નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 6 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો, આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પછી એ સીસીઈની પરીક્ષા હોય, કેડરની નિરીક્ષક હોય, પોલીસ, ક્લાર્ક, બેન્કિંગની હોય, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ, હવે તમામે તમામ જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવાની તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો તેમાં કરંટ અફેર્સમાં જો તમે આપણી ચેનલ જોતા હશો તો તમારે બીજું કોઈ મેગઝીન કે કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતે કયા દેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે? તો મિત્રો, આજે સેમીફાઇનલ રમાઈ હતી, તેમાં ભારતે હરાવ્યું છે અફઘાનિસ્તાનને અને હવે તે ફાઇનલમાં આવી ગયું છે. મિત્રો, કરંટ અફેર્સ તમે ડેઇલી જોવાની ટેવ રાખો કે જેથી કરીને, માની લો કે મારી વાત કરું કે મને ક્રિકેટમાં એટલું મને બહુ ખ્યાલ નથી આવતો, હું જોતો નથી, બરાબર. પણ કરંટમાં જો પરીક્ષામાં એને લઈને પ્રશ્ન પૂછાઈ જાય તો મારે તકલીફ થઈ શકે ને. પરંતુ જો આ રીતે કરંટ અફેર્સનો વિડીયો જોયો હોય તો એક્ઝામમાં જે પૂછવાનું છે એનો આપણે આઈડિયા આવે અને આપણો માર્ક્સ ના કપાય. માટે કરંટ અફેર્સના વિડીયો ખાસ જુઓ મિત્રો તમે, કે જેથી કરીને જે ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ નહીં હોય એના પણ એમસીક્યુ તમારાથી મિસ ના થાય. કયા દેશની સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો સૂચવ્યો છે? તો મિત્રો, અત્યારે જો તમે કરંટ અફેર્સના આપણા વિડીયો દરરોજ જોતા હશો તો તમને ખ્યાલ હશે, દર થોડા દિવસે કોઈક ને કોઈક દેશ આવો પ્રતિબંધ મૂકી રહ્યો છે. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે ચલાવ્યું હતું કે ફ્રાન્સમાં આવો એક કાયદો લાવ્યો છે, અને જો એની આગળની વાત કરીએ તો ઓલરેડી ઓસ્ટ્રેલિયામાં પણ આવો કાયદો છે, અને હવે આવું 16 વર્ષની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધનો કાયદો લાવ્યું છે સ્પેન. મિત્રો, ભારતમાં પણ આવું લાવવું જોઈએ કે નહીં, તમારો શું વિચાર છે જરૂરથી જણાવજો. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓની 10 મીટર એર પિસ્ટોલ ઇવેન્ટમાં ઈશાસીએ કયો એવોર્ડ જીત્યો છે? તો મિત્રો, આજે ઈશાસી છે, તેમણે આજે 10 મીટરની એર પિસ્ટલ થઈ હતી, તેમાં જીતી લીધો છે ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણચંદ્રક. વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026 ક્યાં યોજાઈ રહી છે? તો મિત્રો, આજે વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026 છે તેનું આયોજન થઈ રહ્યું છે દુબઈ એટલે કે યુએઈ, સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં. આ આયોજન 3 થી 5 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાવાનું છે, અને જો તેની થીમની વાત કરીએ તો આ આયોજનની થીમ છે ભવિષ્યની સરકારોનું નિર્માણ. બ્લેક સ્વાન સમિટ ઇન્ડિયાનું આયોજન ક્યાં થયું છે કે જેનું મુખ્ય ધ્યાન એઆઈ અને ફિનટેક પર છે? તો મિત્રો, આજે આયોજન થયું છે બ્લેક સ્વાન સમિટ ઇન્ડિયા, કે જેનું પહેલીવાર ઇન્ડિયામાં આયોજન થઈ રહ્યું છે, અને જેમાં ભાગ લેવા આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી તે પણ રવાના થયા છે, અને આનું આયોજન થયું છે ઓડિશાના ભુવનેશ્વર ખાતે. વર્ષ 2027માં એશિયન રાઇફલ પિસ્ટલ ચેમ્પિયનશિપનું આયોજન કયો દેશ કરશે? તો મિત્રો, આજે 2027નું એશિયન પિસ્ટલ ચેમ્પિયનશિપ થવાની છે, અને આ જે ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરવામાં આવવાનું છે આપણા દેશ ભારતમાં. ડીઆરડીઓએ તાજેતરમાં સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રામજેટ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો મિત્રો, જનરલી જે પણ આ રોકેટ કે જે પણ આવા જે ઉપકરણો હોય છે તેમાં જે ફ્યુઅલ વપરાતું હોય એ લિક્વિડ હોય છે, જેમ કે આપણા બાઇક કે ગાડીમાં જે પેટ્રોલ ડીઝલ વપરાય છે ને એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પણ અહીંયા જો તમે ધ્યાનથી જુઓ, આ કર્સર ફરે છે ત્યાં, કે અહીંયા સોલિડ ફ્યુઅલ વાપર્યું છે, અને આવા સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રામજેટ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે ઓડિશાના ચાંદીપુર ખાતે. મિત્રો, જે લોકો શિક્ષણમાં કોઈ તૈયારી કરી રહ્યા છો, એ પછી ટેટ 1 હોય, ટાટ હોય, બરાબર, તો તમે જે પણ એની તૈયારી કરી રહ્યા છો, મુખ્ય આપણે જે કહેવાય મદદનીશ, કેળવણી નિરીક્ષક, અને આવી શિક્ષણની કોઈ પણ પરીક્ષાઓ માટે આપણી જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે કે જેના 4 લેક્ચર ઓલરેડી આવી ગયા છે, કે જેમાં નીતિ આયોગ, એનઈપી 2020, એનસીએફ 2005 રાઇટ ટુ એજ્યુકેશન આપણે ચલાવ્યું છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો ચેનલ પર જરૂરથી એને વિઝિટ કરજો અને આ વિડીયો ખાસ જોઈ લેજો મિત્રો. અને આનો 5મો વિડીયો આજે હમણાં ચેનલ પર આવવાનો છે. વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરે ક્રિટિકલ મિનરલ્સ મંત્રીસ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે કયા દેશની મુલાકાત લીધી છે? તો મિત્રો, આજે ક્રિટિકલ મિનરલ્સ
મંત્રીસ્તરીય બેઠક છે તે યોજાઈ છે અમેરિકામાં. ભારતીય નૌકાદળનું જહાજ કે જેનું નામ છે INS સુદર્શન, તેની લોકાયાન 26 સફરના ભાગરૂપે કયા દેશના બંદર પર પહોંચ્યું છે? તો મિત્રો આજે લોકાયાન 26ના ભાગરૂપે જે આપણું INS સુદર્શન ગયું છે તે દેશ છે ઓમાન. સ્વચ્છતા પખવાડા એવોર્ડ 2025 હેઠળ કયા પોર્ટ ઓથોરિટીને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું છે? તો મિત્રો આ જે એવોર્ડ છે જે હમણાં થોડા દિવસ પહેલાં જ અપાયા છે અને આ જે સ્વચ્છતા પખવાડા એવોર્ડ 2025નો એવોર્ડ છે તે અપાયો છે પારાદીપ પોર્ટ ઓથોરિટીને. કયા ભારતીય ખેલાડીએ તાજેતરમાં તેનું પ્રથમ PSA ચેલેન્જર સ્તરનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આજે PSA સ્તરનું ચેલેન્જર ખિતાબ છે તેને જીતી લીધું છે અનાહત સિંહે. હમણાં તાજેતરમાં જ મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ તેના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? મિત્રો તમે લોકો જ્યારે પણ કરંટ અફેર્સની તૈયારી કરો છો તો ઘણીવાર બધા મિત્રો શું કરતા હોય કે બધા જ રાજ્યના મુખ્યમંત્રી, ગવર્નર કે રાજ્યપાલના નામ તૈયાર કરવા માંડે છે. પણ મિત્રો આપણે હાર્ડવર્ક નહીં, આપણે સ્માર્ટ વર્ક કરવાનું કે તમારે એ જોવાનું કે ચર્ચામાં કોણ છે અત્યારે, અને જે ચર્ચામાં હશે ને એ પરીક્ષામાં પૂછવાની શક્યતા વધારે રહે છે. બરાબર? તો મિત્રો અત્યારે લાંબા ટાઈમથી મણિપુરમાં છે રાષ્ટ્રપતિ શાસન ચાલતું હતું. બરાબર? લગભગ 2025થી ચાલી રહ્યું છે, ઓલમોસ્ટ 7-8 મહિનાથી ચાલી રહ્યું છે, એના કરતાં વધારે સમયથી. અને હવે ત્યાં મુખ્યમંત્રીની નિમણૂક કરાઈ છે અને માટે આવા પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. અને આજે મણિપુરના નવા મુખ્યમંત્રી બન્યા છે, તેમનું નામ છે યુમનામ ખેમચંદ સિંહ, જેમને આપ ઇમેજમાં જોઈ રહ્યા છો. મિત્રો આ રીતની IMP જે પૂછવાનું છે ને એ બધું તમારા માટે લાવું છું. તમારે ફક્ત શું કરવાનું છે, તો હું તમારા માટે સારામાં સારું જે કન્ટેન્ટ પરીક્ષામાં પૂછાય છે એવું તમારા માટે શોર્ટ આઉટ કરીને લાવું જ છું. એટલે રસ્તો હું તમારા માટે બનાવી આપું છું. બરાબર? પણ શાંતિથી ડેઇલી વિડીયો જોવાનું અને પ્રશ્નો જવાબ આપવાનો કર્મ ખાલી તમારે કરવાનું છે. અને જો એ રીતે કરશો તો સફળતા જરૂર મળશે. સાથે જ મિત્રો જાન્યુઆરી 2026ના મંથલી કરંટ અફેર્સનો વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરી મહિનાના 200 મોસ્ટ IMP પ્રશ્નો કરાવડાયા છે, તો તે વિડીયો જો તમે તે ના જોયો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સાથે ચેનલ પર પણ આ વિડીયો છે જ, તો તેને જરૂરથી જોઈ જ લેજો. 800 અબજ ડોલરની સંપત્તિના આંકડા સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ કોણ બન્યો છે? તો મિત્રો આજે 800 અબજ ડોલરની જેની સંપત્તિ થઈ ગઈ છે તે છે એલન મસ્ક. મિત્રો આપણું જે યુવા ધન છે અત્યારે ફેસબુકમાં જે ટાઈમ વેસ્ટ કરી રહ્યો છે, રીલ્સ જોઈ રહ્યા છે. બરાબર? અને તમે જુઓ કે દુનિયામાં લોકો ક્યાંથી ક્યાં પહોંચી રહ્યા છે. તો માટે હવે આપણે પણ હવે ફોકસ કરવાનું છે અને જે વસ્તુ આપણને ફાયદો અપાવે ને એના પર ફોકસ કરવાનું છે. મેં ઘણી જગ્યા પર મને સબસ્ક્રાઈબર મિત્રોના ફોન આવે છે કે જે સ્કૂલોમાં ભણાવે છે કે ઘણી સ્કૂલોમાં તો હવે એ લોકો એવું કરે છે કે પ્રાર્થના પછી 10 મિનિટ આપણા જે વિડીયો હોય છે એ બતાવી દે છે, કાં તો પછી છૂટવાની જે 10 મિનિટ બાકી હોય ને ત્યારે બતાવે. અને બિહાર, UPમાં પણ આવું જ થઈ રહ્યું છે કે ત્યાં તે લોકો શું કરે છે કે 5મા-6ઠ્ઠા ધોરણથી જ છોકરાઓને કરંટ અફેર્સની એની તૈયારી ચાલુ કરાવડાવી દે છે અને એટલે ત્યાંથી IAS ને IPS અધિકારીઓ વધારે નીકળે છે. તો મિત્રો હવે આપણે પણ હવે જાગૃત થવાની જરૂર છે અને ખોટી રીલ્સોમાં ટાઈમ બગાડ્યા કરતાં ડેઇલી આપણે 15 મિનિટ, અડધો કલાક કે કલાક આવા ફ્રૂટફુલ વિડીયો પાછળ આપવાની જરૂર છે. કઈ બેંકે ભારતની પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંક કો-બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે ભારતની પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંક છે કે જેને પોતાનું રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે, તે બેંક છે ત્રિપુરા ગ્રામીણ બેંક. 7 વર્ષ પછી યોજાનારા 61મા આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં ભારત ક્યાં ભાગ લેશે? તો મિત્રો આજે 61મો આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન છે કે જેમાં ભારત 7 વર્ષ પછી ભાગ લેવાનું છે અને આને માટે ભારત જવાનું છે વેનિસમાં. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ IMP પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો કે જેના આન્સર તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન, અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતે કયા દેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે? આજનો બીજો પ્રશ્ન, ભારતીય નૌકાદળનું જહાજ INS સુદર્શન તેની લોકાયાન 26 સફરના ભાગરૂપે કયા દેશના બંદર પર પહોંચ્યું છે? અને આજનો છેલ્લો સવાલ, વિદેશ પ્રધાન ડૉક્ટર S જયશંકરે ક્રિટિકલ મિનરલ્સ મંત્રીસ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે કયા દેશની મુલાકાત લીધી છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં ખાસ લખવાના છે.
અને હવે મિત્રો એક વાત ખૂબ સારી છે જેના માટે આપ સૌ અભિનંદનના પાત્ર છો કે હવે મોટા ભાગના વ્યુઅર્સ જે આ વિડીયો જોતા હોય છે ને તમામ મિત્રો જવાબ આપે છે. અને જેમ મેં દરેક વિડીયોમાં કહું છું કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને હજુ સુધી એક પણ એવી કોમેન્ટ નથી ગઈ કે જેનો મેં રિપ્લાય ના કર્યો હોય. તો મિત્રો તમે પણ રિપ્લાય જો ના કરતા જસ્ટ વિડીયો જોતા હોય તો તમને રિક્વેસ્ટ છે કે તમે પણ રિપ્લાય કરવાનું ચાલુ કરો કે જેથી એ જવાબ તમને લાંબા સમય સુધી યાદ રહી જાય. મિત્રો હવે સમય છે આપણા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્ન હતા એનું ફટાફટ એક રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ગુજરાતમાં દેવની મોરીમાંથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશની રાજધાનીમાં પ્રદર્શિત કરવામાં આવશે? તો મિત્રો આ પ્રદર્શિત થવાના છે શ્રીલંકાના કોલંબો ખાતે. ગુજરાતમાં દેવની મોરી કે જે અરવલ્લી જિલ્લામાં આવેલી છે અને ત્યાંથી જે ભગવાન બુદ્ધના અવશેષ મળ્યા છે તેને આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીજી લઈને ગયા છે શ્રીલંકાના કોલંબોમાં પ્રદર્શિત કરવા. નાગરિકો માટે ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે કઈ રાજ્ય સરકારે ભારતની પ્રથમ વોઇસ આધારિત એઆઈ બિલિંગ એજન્ટ કે જેનું નામ છે પિલ્લુ તેને લોન્ચ કરી છે? તો મિત્રો આજે પિલ્લુ એઆઈ છે તેને લોન્ચ કરી છે આંધ્રપ્રદેશે. જમ્મુ અને કાશ્મીરમાં સરસ મેળા 2026ની વિસ્તૃત આવૃત્તિનું મુખ્ય આયોજક વિભાગ કોણ છે? તો મિત્રો આ છે ગ્રામીણ આજીવિકા મિશન. મિત્રો ગઈકાલે આપણે એક સબસ્ક્રાઈબર મિત્રોનો મને કોમેન્ટ આવી હતી કે સર સરસ મેળો 2026 તો ગંટુર આંધ્રપ્રદેશમાં યોજાયો છે. પણ મિત્રો પછી મેં એમના કોમેન્ટમાં એમનો ડાઉટ જે હતો ક્લિયર કર્યો છે કે ગંટુર આંધ્રપ્રદેશમાં જે મેળો યોજાયો હતો એ 18 જાન્યુઆરીએ યોજાયો હતો અને અત્યારે જે આપણે આ પ્રશ્નમાં વાત કરી છે જમ્મુ અને કાશ્મીરમાં અને આ વિડીયો આપણે બનાવ્યો છે 4 તારીખનો તો આ વિડીયો આપણે 5 તારીખનો 5 ફેબ્રુઆરીનો અને અત્યારે હાલની તારીખમાં આ મેળો જે સરસ મેળો છે એ ચાલી રહ્યો છે કાશ્મીરમાં. તો મિત્રો આ જ ફરક પડે છે કે કરંટ અફેર્સ ડેઇલી કરો. આના માટે જો તમને કહેતો હોઉં છું કારણ કે જે તે મિત્રએ જે તે ટાઈમે કોઈ કરંટ અફેર્સનો વિડીયો જોયો હશે અને એ જાન્યુઆરી 18ના આસપાસ જોયો હશે એટલે એ વખતે એમણે કીધું હશે કે ગંટુર આંધ્રપ્રદેશમાં સરસ મેળાનું આયોજન થયું છે એટલે એમના મગજમાં એ રહી ગયું. બરાબર, ગુડ. પણ ત્યાર પછી જે અત્યારે ફરી બીજો મેળો યોજાય જે એ જાન્યુઆરીનો હતો, આજે ફેબ્રુઆરીનો છે એ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહ્યો છે. હવે માની લો કે અત્યારે ફેબ્રુઆરીના એન્ડમાં એ કોઈ પરીક્ષા આપે તો એ શું ટીક કરશે? આંધ્રપ્રદેશ. અને સાચો જવાબ હશે આ. એટલે મિત્રો એ મિત્રને પણ એ યાદ રહ્યું એ માટે ખૂબ જ સારી બાબત છે કે એમને એ પ્રશ્ન હજુ સુધી યાદ છે એટલે એમણે સારી રીતે વાત કરી છે. પણ અહીંયા આપણે એક નવું શીખવા મળે છે કે દરરોજ કરો. કારણ કે જો કરંટ અફેર્સ એવી વસ્તુ જો તમે 1 મહિનો ગેપ પાડો ને તો તમે ઝીરો થઈ જાઓ અને માટે જ કરંટ અફેર્સનું વેટેજ સૌથી વધારે છે. અત્યારે જે સીસીઈની પરીક્ષા આવી છે એ પણ જો તમે જોઈ હોય તો એમાં મેક્સિમમ જે ભાર છે ને એ કરંટ અફેર્સ પર જ અપાયો છે અને એનું કારણ આ જ છે કે કરંટ અફેર્સ જો તમારું પાક્કું હશે ને તો ખ્યાલ આવી જશે કે ભાઈ આ વ્યક્તિ ડેઇલી મહેનત કરવાવાળા છે અને આમાં જ જે ભરવા ખાતર જે ફોર્મ હોય છે કે જે જોવા ખાતર વિડીયો જોતા હોય ને એ બધી પબ્લિક ફિલ્ટર થઈ જશે. ભારતે કયા દેશના ચોક્કસ ઉત્પાદનો પરના કસ્ટમ અને નોન ટેરિફ અવરોધોને શૂન્યથી દૂર કર્યા છે? તો ભારતે આવું કર્યું છે અમેરિકાનું. સિંગાપુર એર શો 2026માં ભારતીય સેનાની કઈ પ્રખ્યાત ટીમ પરફોર્મ કરી રહી છે? તો મિત્રો આ ટીમ છે સારંગ. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં ભારતનું કયું રાજ્ય ટોચ પર છે? તો મિત્રો આ છે ત્રિપુરા. બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું આયોજન કરાયું છે ચીનમાં. ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન અને વાતાવરણીય વિજ્ઞાનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે 2026નો ક્રોફોર્ડ પુરસ્કાર કોને એનાયત કર્યો છે? તો આ એવોર્ડ અપાયો છે વીરભદ્રન રામનાથનને. કયા દેશના પેટ્રિક હાર્મની ભારતની સત્તાવાર મુલાકાત લેવાના છે? તો પેટ્રિક હાર્મની છે સેશેલ્સના. વિંગ્સ ઇન્ડિયા 2026 એવોર્ડમાં કયા એરપોર્ટને બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો છે? તો આ એવોર્ડ અપાયો છે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને. ફેબ્રુઆરી 2026માં સંરક્ષણ મંત્રાલય કયા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમને મિની રત્ન કેટેગરી 1નો દરજ્જો આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ છે યંત્ર ઇન્ડિયા લિમિટેડ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઇતિહાસમાં બોર્ડ સ્તરે એચઆરના પદ પર રહેલી પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? તો આ છે નિવેદિતા દુબે. પશ્ચિમ ઘોડાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકાકાગુઆ પર વિજય મેળવનારા પર્વતારોહક જેમનું નામ છે કાબાકિયાઓ. તો આ યાઓ નથી, અહીંયા યાનો છે મિત્રો, સ્પેલિંગ મિસ્ટેક છે. કાબાકિયાનો. તો આ જે કબકિયાનો છે એ ભારતના કયા રાજ્યના છે? તો કબકિયાનોનો સંબંધ છે અરુણાચલ પ્રદેશથી. આદમપુર હવાઈ મથકનું નામ બદલીને શ્રી ગુરુ રવિદાસજી મહારાજ હવાઈ મથક રાખવાની મંજૂરી કોણ આપી છે? તો કેન્દ્ર સરકાર આપી છે. તો તે ક્યાં આવેલું છે? તો આવેલું છે પંજાબમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે સંયુક્ત વિશેષ દળોની લશ્કરી કવાયત ખંજરની 13મી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ છે? તો આ યોજાઈ છે અસમમાં.
તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ડિટેલમાં ઇમેજ સાથે અને એક્સ્ટ્રા માહિતી સાથે તમને સમજાવ્યું છે. તો તમે તે વિડીયો ના જોઈએ તો તેને જરૂર જોઈ લેજો અને કરંટના વિડીયો મિત્રો ડેલી ટુ ડેલી જોવાની આદત રાખો કે જેથી કરીને તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા હોય મિત્રો એમાં તમે ચોક્કસથી ફાયદો થશે. મિત્રો ખાલી 1 મહિનો આપણી ચેનલને નોનસ્ટોપ ફોલો કરો, એક પણ વિડીયો પાડ્યા વગર. તમને જે પોઝિટિવ ફરક છે ને એ આપોઆપ જોવા મળશે. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે એ તમારો કોઈ ડાઉટ હોય અને ખાસ કે વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. અને જો કરી લીધી છે તો તમારા મિનિમમ 3 મિત્રોને પણ ખાસ કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.